आई कार्ड પહેરીને જો તૈયાર થઈ ગયા છે મેડમ જી તૈયાર થઈ ગયા છે શું કહો લાવો બોલ પે હે તો ભાઈ ફાઇનલી ગાઈસ આપણે આવી ગયા જો કોલેજમાં એન્ડ આપણે રિસીપ્ટ લઈ લીધી છે તો મેડમ જી જો લસ્સી લઈને આવેલા ગાઈસ લેજી તમે ફ્રીજમાં પોત દઉં હું ઓલી વખત ખબર ગુડી જીસી નહીં બિહાર है ना बर्थडे वीडियो बनाई गुड मॉर्निंग जय माताजी मित्रों हवार हार में जो हवार पड़ी है एंड मैडम जी उठी है सुबह क्या कहना चाहोगे कहीं नहीं बरस करो था जो बरस नहीं करूँ के हाथ 8 वागवा आया जो 8 वागवा आया ना जो बरस नहीं वाले वाले ईमेल है તો આપણે તો ઉઠી ગયા વહેલા 6 વાગે 6 નહીં હું તો 2 વાગે ઉઠી છું કેમ કે ભાઈ મારો વ્લોગ એડિટ કરવાનો હોય ને એટલા માટે ભાઈ તેમાં જો તો ભાઈ ગઈ આપણે 9 થઈ ગયા તૈયાર કેમ કે આજથી આપણે કોલેજની એક્ઝામ સ્ટાર્ટ થાય છે તો એક્ઝામ દેવા માટે જવાનું છો તો ચલો જઈએ જો રેડી થઈ ગયા ચંપલ પહેર્યા છો શું કહો એવું કયું પેપર ઇંગ્લિશનું પેપર હે મને લાગે આજ વન મિનિટ પત્તો હે હાલ અહીંયા છે ને आई कार्ड પહેરીને જો તૈયાર થઈ ગયા છે વાગવામાં વાગ્યા છે જો 11 વાગ્યા જો હવે 11:30 આપણે એક્ઝામ સ્ટાર્ટ થાય છે મેડમ જી તૈયાર થઈ ગયા છે શું કહો લાવો બોલ પે હે શું 11 વાગે તો કેટલા વાગ્યા Let's do it guys ચાલો તો ભાઈ ફાઇનલી ગાઈસ આપણે આવી ગયા જો કોલેજમાં એન્ડ આપણે રિસીપ્ટ લઈ લીધી છે શું કહે વ્લોગમાં લઉં તને વ્લોગમાં લે આવી ગયા આ ભાઈને વ્લોગમાં લઈ લે રેડિયર ભાઈ બંધ આવી ગયા તો ભાઈ ગાઈસ હવે જો એક્ઝામ દઈ અને આવી ગયા છે બજારમાં એક પેન્ટ માટે જો હાકર લેવાની હતી હા કેટલા કે છે હા 220 રૂપિયા તો લઈ લો હાલો ને એક લેવાની બે एक એક જ 200 rupees is very પૈસા મારા लाओ हेड़ो अन भाई एम कीधुं के फोन ने सामे ઓ યાર મને કંટાળો આવે के रिक्शा नहीं आवानी એક હાકર લઈને આવી ગયા જો હે पैसा नहीं એવું વાંધો તો ચલો ગાઈસ હવે જઈએ સીધા ચોકડી બનાવે વ્લોગમાં હજુ તો આગળ બહુ જ કામ છે કપડાં લેવા જવાનું મારે आज नहीं હા દસ નો તો પછી ગાઈસ આપણે આવી ગયા ચોકડી હવે મેડમ છે એક લસ્સી લેવા માટે ગયા છે અમે તો મેડમ જે જો લસ્સી લઈને આવેલા ગાઈસ તો ભાઈ ગઈ આપણે કોલેજથી આવી ગઈ ઘરે ઢોકણા વગાડે કોક નહીં યાર ચા દુખે
પમદાર જઈએ હો સાચું રાધનપુર મને કેળમ દુખેરું છે હે બોલો દવાખાને ફોટા પાડે હે નહીં આવે ફોટામાં કેળમ દુખાય હા કેળમ તમે કાંઈ દાડો પાડતા હોય આ ઘર જો 2 દિવસથી સાફ કરે રહે હજુ સાફ નહીં કરી રહ્યા જો આવું નવું પડ્યું 2 દિવસથી હે ક્યાં કઈ ના જાઓગે 2 દિવસથી આમ નમ પડ્યું છે અને જુઓ ને તમે ગાઈસ જો કેવું પડ્યું શું કહો ફ્રીજ તમે જોવો કે યાર જો ફ્રીજ મેડમ જે ધોવે છે બધું ઘરની સાફ સફાઈ ચાલુ એકદમ ક્લીન કરી નાખ્યું હોય અને હજુ થોડું ઘણું બાકી છે જો ક્લીન જેવા થઈ જાઓ તમે ના ના સરસ કામ કરો તમે શાબાશ કામ કરે રાખો વેજી તમે ફ્રીજમાં પોત દઉં ના હે માર પૂરું ઓલી વખત ખબર ગુડી હા જીસી નહીં રહ્યા છે ને બર્થડે વિડીયો બનાવીએ મને તો તા ફ્રીજ જેવું એમ આ તો પહેલા ધોઈ દે પછી બનાવીએ બરોબર રેડી હું તમને પૂર નાખું વિડીયો ના શું કહું હું ઓલું કાઢલે હાર્યું એમ તો બે ગયા હો એવો બસ અહીં એક ઉપરલું કાઢ લે બીજું કાઢું હે હા પછી તાર નાનું હે ને ના બે ગયા સવારમાં નાઈન જાય પણ હું તો બે કી યાર નો આમાં તાકી તો આપણે જો ડ્યુટી હજી ગેસ જોવાની પલંગનું ગાડલું હે સાફ કરવાનું જો તો કે ધૂળ ઉડાડવાની છે ખાલી मजा आ रही है એટલે અમાર શું કહેવાય અમાર ઘરના વાદળાની એટલી મોજ હશે તો માણસોની કેટલી મોજ હશે ખાલી વિચાર કરો તો વાદળાને જોવો ગાય છે અત્યારે ઘર સાફ કરાયા છે તો ફ્રીજ બહાર કાઢ્યું હતું ત્યાં ફ્રીજનું ખાનું આવે ને એની અંદર વાંદડો રહેતો જો ખાવા પીવાનું ને પાણીની બધી વ્યવસ્થા અંદર ને અંદર જુઓ આ મહિનાનું ખાવાનું પૂરતું એનું ભોજન જુઓ ખોઈ દેવાનું રહેવાનું પીવાનું પાણી અહીંથી આવે રહેવાનું પીવાનું ખાવાનું પીવાનું બધું અંદર ને અંદર હા કંઈક બારે બનાવ્યું હોય બાસ આવે તો ખાઈને પાછું જતું રહેવાનું અંદર હે હા એટલે ખાલી વાંદડાને આટલી મોજ હોય તો માણસોને કેટલી મોજ હશે વિચાર કરો તમે અમારા ઘરના વાંદડા છે ને એ મગજવાળા માઇન્ડથી કામ લે પડે તો ભાઈ જો ગાઈસ મેડમ છે ને આ બાજુ ખાવાનું બનાવે છે બોલ દેજી હા મેં બોલો બોલો હું બોલું પણ એમાં શું કહેવાનું તમે હોય શું કહીને આવ્યા મને શું ખબર મેં કાંઈ કીધું નહીં અત્યારે જે કરતા કહેવાનું હોય એમાં બધું કહેવાનું હોય કે તે આમ બોલ બંધ કરે કેવું પડે ને બોલ તો ગાઈસ જો અમે હવે ખાવા આવી ગઈ ખાવું હોય તો આવજો હા કઢી ધીસ ઇઝ કઢી ધીસ ઇઝ ધીસ ઇઝ કઢી એ છે ખીચડી કઢી અને કઢી આ નહીં આ શું તું ના ફરિયાન શાક ખીચડી કઢી ફરિયાન શાક મરચાં વઘારે રોટલા છાશ મેઠું ચાલો
જમી લઈએ ચલો.